નમસ્કાર મિત્રો, આજે અહીં આપણે જોશું કે જીસેટની તૈયારી કેવી રીતે કરવી। તો સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે તમે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર સોલ્વ કરો, પીવાયક્યુ સોલ્વ કરો। મિનિમમ 10 વર્ષના પેપર જે છે તે તમે સોલ્વ કરો। એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે એક્ઝામની પેટર્ન કેવી છે, બરાબર। અને જે ક્વેશ્ચન પીવાયક્યુના ક્વેશ્ચન તમે કરો અને જે ક્વેશ્ચન તમને સમજાતા નથી તેનો સ્ક્રીનશોટ પાડીને તમે ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરી શકો છો, જેનાથી હું તમને એ ક્વેશ્ચન સરળતાથી સમજાવી શકીશ અને તમને એ કોન્સેપ્ટ પણ આવડી જશે। બીજો પોઈન્ટ એ છે કે રોજ 2 કલાક જે છે તમે પેપર 2ને આપો, પેપર 2ના કોન્સેપ્ટ ક્લારિટી માટે। તમારા જે કોન્સેપ્ટ જે છે એની ક્લારિટી કરો, કોન્સેપ્ટ ક્લિયરલી સમજો, કોન્સેપ્ટનું રિવિઝન કરો। અને રિવિઝનનો મતલબ એવો નથી કે તમે ચોપડી પકડીને રીડિંગ કરો। રીડિંગ જે છે એ એક્ટિવ લર્નિંગ નથી। રીડિંગની જગ્યાએ તમારે કરવાનું છે રિકોલિંગ, એટલે કે તમે જે વાંચેલું છે ચોપડીમાંથી એને ચોપડી બંધ કરીને ફરીથી મનમાં યાદ કરવાનું છે કે તમે શું વાંચ્યું। 2 કલાક જે છે એ તમે પેપર 2ને કોન્સેપ્ટ ક્લારિટી માટે આપો, એની 1 કલાક જે છે એ પીવાયક્યુ સોલ્વ કરો। જીસેટના પહેલાંના ક્વેશ્ચન પેપર જે છે એ તમે સોલ્વ કરો। 1 કલાક રોજ એના માટે ફાળવો, એટલે કે ઇકોનોમિક્સ માટે પેપર 2 માટે રોજની 3 કલાક આપો અને પેપર 1 માટે રોજની 2 કલાક આપો। આવી રીતના રોજ મિનિમમ 5 કલાકની તૈયારી તો તમે કરો જ। અને થર્ડ પોઈન્ટ જે છે એ કન્સિસ્ટન્સી। આ પરીક્ષામાં કન્સિસ્ટન્સી જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। રોજ તમે થોડું થોડું કરશો તો જ તમારો સિલેબસ જે છે એ પૂરો થશે। અને રોજ તમે છે ને રોજના ટાર્ગેટ સેટ કરો કે આજે મારે આટલું તો ભણી જ લેવું છે। તમે રોજનું આટલું ભણશો તમે કોન્ફિડન્ટ થઈ જશો આ એક્ઝામ માટે અને તમારી ફર્સ્ટ અટેમ્પમાં આ એક્ઝામ ક્વોલિફાઈડ થઈ શકે છે। મનમાં કોન્ફિડન્સ રાખીને તમે તૈયારી કરો અને હું તમારી સાથે છું। તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે ટેલિગ્રામ ગ્રુપમાં પૂછી શકો છો। લિંક જે છે એ કમેન્ટ બોક્સમાં જે છે એ પિન કરી દઈશ, તમે જોઈને એમાં જોઈન થઈ જાજો। તો તૈયારી શરૂ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।